સૌની જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું। આશા રાખું છું કે તમે સૌ સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેઓની વૃશ્ચિક રાશિ છે। આજનો વિડિયો વૃશ્ચિક રાશિવાળો માટે એટલો ખાસ એટલા માટે પણ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્ર એટલે કે શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે, જે 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં ખૂબ જ પ્રભાવશાળી સ્થિતિમાં રહેવાના છે। શતભિષા નક્ષત્ર રાહુનું પોતાનું જ નક્ષત્ર છે। તેમાં વિશેષ રૂપે રાહુ ફળ આપવા માટે સક્ષમ હોય છે અને ખૂબ મોટો પરિવર્તન વૃશ્ચિક રાશિવાળોના જીવનમાં લઈને આવશે। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લાગેલો છે, વૃશ્ચિક રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે જાણી લઈએ કે રાહુ તમારા કયા ભાવમાં ગોચર કરી રહ્યા છે અને રાહુની 3 દૃષ્ટિઓ જે વિશેષ રૂપે જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ મોટી મુખ્ય ભૂમિકા ભજવે છે આપણા જીવનમાં। તો સૌપ્રથમ વૃશ્ચિક રાશિ જુઓ, રાહુ તમારી કુંડળીમાં ચતુર્થ ભાવમાં ગોચર કરી રહ્યા છે। કુંડળીનો ચોથો ભાવ ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, જમીન, જાયદાદ, માતૃસુખ આ બધું અહીંથી જોવામાં આવે છે અને આ કેન્દ્રનું સ્થાન પણ છે। ક્યાંક ને ક્યાંક આપણને સમજવું પડશે કે આ કેન્દ્રનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે, જે કુંડળીનો ચોથો ઘર છે, જ્યાં રાહુ ગોચર કરી રહ્યા છે પ્રેઝન્ટમાં અને 1 ઓગસ્ટ સુધી અહીં જ રહેશે। વિશેષ રૂપે 1 ઓગસ્ટ સુધી તો પોતાના જ નક્ષત્રમાં રહેશે, પરંતુ રાહુનો જે વિશેષ પ્રભાવ છે તે કયા પ્રકારનો દેખાવાનો છે? તો સૌપ્રથમ દૃષ્ટિની વાત કરીએ આપણે। રાહુની સૌપ્રથમ દૃષ્ટિ તમારી કુંડળીના અષ્ટમ ભાવ પર પડશે, જે રાહુની પંચમ દૃષ્ટિ છે। રાહુની સપ્તમ દૃષ્ટિ તમારા કર્મ સ્થાન એટલે કે દશમ ભાવ પર પડશે। એ જ સાથે રાહુની નવમ દૃષ્ટિ સીધી કુંડળીના 12મા ઘેર પર પડી રહી છે, દ્વાદશ ભાવમાં। આ રાહુની 3 દૃષ્ટિઓ છે, એટલે કે અષ્ટમ ભાવ, દશમ ભાવ અને કુંડળીનો 12મો ભાવ, દ્વાદશ ભાવ। અહીં રાહુ પોતાની પૂર્ણ દૃષ્ટિથી જોશે। એ જ સાથે વિશેષ રૂપે વાત કરીએ તો રાહુનો ગોચર કુંડળીના ચોથા ઘેર પર થઈ રહ્યો છે, તો વિશેષ રૂપે ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, જમીન, જાયદાદનો વિશેષ લાભનો સારો યોગ વૃશ્ચિક રાશિવાળો માટે નિર્મિત થઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જુઓ, તેમાં સૌથી મહત્વપૂર્ણ વાત હોય છે કે રાહુ જ્યારે પણ કુંડળીના ચોથા ઘરમાં આવે છે તો વિશેષ રૂપે ધ્યાન રાખો કે આ ગ્રહ નિર્માણ કરાવે છે, એટલે કે મકાનનું નવીનીકરણ કરાવે છે। જેમ તમારું જૂનું મકાન છે તો તેને આ સમયે તમે નવીનીકરણ કરાવશો, તેને નવા રીતે બનાવવાની વિચારશો, એટલે કે ઘરમાં કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શનનું કામ કરવું, નવીનીકરણ કરવું, આ ક્યાંક ને ક્યાંક રાહુની એક મુખ્ય ભૂમિકા હોય છે આપણા જીવનમાં। સાથે સાથે વિશેષ રૂપે ગાડી, ઘોડો, ભવન, ભૂમિ, જમીન, જાયદાદનો લાભ, વિશેષ રૂપે રાહુ જો તમારી કુંડળીમાં બળશાળી છે, કોઈ વિપરીત ગ્રહ સાથે ન બેઠા હોય, તમે કયા પ્રકારના ગ્રહો સાથે બેઠા છો તે તમને ધ્યાન રાખવું છે। આ હું તમને સૌથી અંતમાં કહીશ, પરંતુ સૌપ્રથમ વાત કરી લઈએ કુંડળીના અષ્ટમ ભાવ પર રાહુની પંચમ દૃષ્ટિ કયા પ્રકારનું ફળ આપશે અથવા આધ્યાત્મિક ઉર્જા વધારશે। જે આધ્યાત્મિક સાધના કરી રહ્યા છે, તંત્ર સાધના કરી રહ્યા છે, તેમના માટે પણ વિશેષ રૂપે આ ગુડ ઓપોર્ચ્યુનિટી લઈને આવશે। જે રિસર્ચિંગમાં છે, મેડિકલમાં છે, કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરી રહ્યા છે તો તેમના માટે પણ રિસર્ચને લઈને, કારણ કે રાહુ મલ્ટિપલ છે, રાહુ પાસે માત્ર માથું છે એટલે કે દિમાગ, વિચારવાની ક્ષમતા, એક સાથે અનેક કામ કરતા આ સમયે તમે દેખાશો અને તેમને સિદ્ધ કરતા પણ દેખાશો। ક્યાંક ને ક્યાંક અહીંથી રાહુની મુખ્ય ભૂમિકા કુંડળીના દશમ ભાવમાં પણ રાહુની દૃષ્ટિ પડી રહી છે, જે ખાસ કરીને હું તમને કહું તો કાર્યક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક પ્રગતિના સારા અવસર વૃશ્ચિક રાશિવાળાઓ માટે લઈને આવી રહી છે। ક્યાંક ને ક્યાંક તમે તમારા જ વ્યવસાયમાં જો તમે બિઝનેસ કરો છો તો તેમાં કંઈક ને કંઈક બદલાવ, કંઈક ને કંઈક મોટો ગોલ અચીવ કરશો। નોકરી અને રાજકારણના ક્ષેત્રમાં પણ ક્યાંક ને ક્યાંક પ્લસ પોઈન્ટ પદના યોગ નિર્મિત થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પ્રતિનિધિત્વને લઈને। સાથે સાથે રાહુની જે અંતિમ દૃષ્ટિ છે દ્વાદશ ભાવમાં પડી રહી છે કુંડળીના 12મા ઘરમાં, તો વૃશ્ચિક રાશિને બાહ્ય ક્ષેત્રોથી ખાસ કરીને લાભ થઈ શકે છે, ભલે તે બિઝનેસનો પર્પઝ હોય કે નોકરીનો પર્પઝ હોય। ખાસ કરીને જે લોકો વિદેશમાં રહે છે તેમના જીવનમાં પણ કોઈને કોઈ વ્યવસાયને લઈને પરિવર્તન, અથવા જેમનો બિઝનેસ અપડાઉન ચાલે છે વિદેશથી, અથવા જે સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, તેમના માટે પણ ઘણા પરિવર્તનના સારા શુભ અવસર તેમને પ્રાપ્ત થતા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેમાં એક વાત સમજવી પડશે કે જે હું પહેલાં કહી રહ્યો હતો કે રાહુનો વિપરીત સ્થિતિ
સ્થિતિમાં રહેવું, એટલે કે તમારી કુંડળીમાં જો તમારી કુંડળી બની છે તો કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને તમે નોંધ કરી લો અથવા પછી તમારી કુંડળીમાં જોઈ લો. સૌપ્રથમ વાત તમે મને કમેન્ટ કરીને મેસેજ કરીને કહી શકો છો. સૌપ્રથમ વાત તમારી કુંડળીમાં જુઓ, ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા કુંડળીમાં, કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે. બીજું તમે જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે. ત્રીજું તમે જુઓ, તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે. અને ચોથું તમે જુઓ કે રાહુ કેતુના એક તરફ જ્યારે સંપૂર્ણ કુંડળીમાં ગ્રહો વિદ્યમાન થઈ જાય છે તો તેને પૂર્ણ કાળ સર્પ દોષ કહેવાય છે. આવી સ્થિતિમાં આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવવી પરમ આવશ્યકતા હોય છે. જે લોકો જાણે છે અને જેમણે પોતાની કુંડળીમાં જોઈ લીધું છે કે અમારી કુંડળીમાં આ પ્રકારની ગ્રહોની યુતિ છે રાહુ સાથે, તેઓ વિધિવત રીતે તેની પૂજા કરાવો. જે લોકો જાણે છે બે ઉતાય વૃશ્ચિક રાશિવાળા જરૂર ફોલો કરો, કારણ કે તેમના માટે ખૂબ જ ખાસ છે. ભાગ્ય પ્રગતિને લઈને, ધન વ્યવસાયની સમૃદ્ધિને લઈને અને આવનારા સંકટોને લઈને ઘણા અંશે રાહત આપે છે આપણા જીવનમાં. તો શું કરવું છે? શિવ રુદ્ર અભિષેક. જેટલા પણ વૃશ્ચિક રાશિવાળા છે દરરોજ ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્ર અભિષેક કરો. બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે તો ખાસ કરીને દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરવો તમને અનિવાર્ય છે, કારણ કે તમારી રાશિના લોર્ડ સેનાપતિ મંગળ બને છે. એ સાથે સાથે ખાસ કરીને તેમાં એક વસ્તુ ઉમેરો, સોમવારના દિવસે શિવ રુદ્ર અભિષેક જ્યારે તમે જળ ચઢાવવા માટે શંકરજીના મંદિરમાં જાઓ તો દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃત ભગવાન શિવ માટે જરૂર લઈને જાઓ, જેથી તે પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવવાથી આ તમામ સુખ સમૃદ્ધિ તમારા સાથે આવે અને ખાસ કરીને નવગ્રહની અનુકૂળતા તમારા પર બની રહે. તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં.